નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. રાજકોટથી એક પોલીસ ક્રૂરતાની ઘટના સામે આવી છે. એક પત્રકાર સામે ત્યાંના જે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી છે જગદીશ બાંગરવાએ ક્રૂરતા આચરી છે. આ ઘટના શું છે? વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ પાસે આ ઘટના સમજીશું. પોલીસ આવી ક્રૂરતા કેમ કરતી આવી છે? આવી ઘટનાઓ કેવી રીતે બને છે? પ્રશાંતભાઈ, આ ઘટના વચ્ચે પણ બોટાદનો એક કિસ્સો આવ્યો હતો. એક કિશોર વયના એના પર પોલીસે ક્રૂરતા કરી હતી. આ હવે પછી જિગ્નેશ મેવાણીએ આરોપ લગાવ્યો છે. એ પત્રકાર છે પોતે ભાઈ. તો પોલીસ આવી ક્રૂરતા કરે છે. કેટલીક વખતે આ વિકૃતિના હદ સુધી આવી ક્રૂરતા લાગે છે. આમાં આ જ રસ્તો હોય છે પોલીસ પાસે, એટલા માટે આ તરફ જાય છે. શું હોય છે આ ઘટના? અને આ ઘટનાથી આપણે શરૂઆત કરીએ અને પછી આગળ ચર્ચા વધારીએ. કિરણ, આજે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ કે પોલીસે જે ક્રૂરતા આચરી એવો પોલીસ ઉપર આરોપ છે, અને આરોપ કોઈ નાના કર્મચારી ઉપર નથી. ત્યાંના ડેપ્યુટી પોલીસ કમિશનર છે જગદીશ બાંગરવા, એમની ઉપર આ આરોપ લાગ્યો છે. ઘણા બધા આસ્પેક્ટની આપણે ઘણા બધા મુદ્દાની આપણે ચર્ચા કરીશું, કારણ કે ખાલી પોલીસે ક્રૂરતા આચરી છે ત્યાંથી અટકી જઈએ તો એ વાજબી નથી, કારણ કે ઘણા બધા વિષયો આપણે જોવા પડશે. પણ પહેલાં જે દર્શકોને આ વિષય ખબર નથી એમને કહી દઈએ કે રાજકોટનો એક પત્રકાર છે. આ આરોપ છે. આપણે આ આરોપનું સમર્થન પણ નથી કરતા અને ખંડન પણ નથી કરતા. કોણ સાચું છે કે કોણ ખોટું છે એ દિશામાં અત્યારે આપણે આગળ નથી વધતા, કારણ કે કંઈ સ્પષ્ટ નથી. આરોપ એવો છે કે ત્યાં એક પત્રકાર છે જે પોતાની એક લોકલ ચેનલ ચલાવે છે. એની સામે એક અરજી આવી હતી એક બિલ્ડર દ્વારા આપવામાં આવેલી કે આ પત્રકાર અમારી પાસે ખંડણી માગી રહ્યો છે. એટલે એને ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવે છે. આ યુવાનને પછી છોડવામાં આવે છે જ્યારે ગુનો દાખલ નથી થયો. અરજીના કામે એને બોલાવવામાં આવ્યો હતો અને હવે હોસ્પિટલમાં છે. એને મળવા માટે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગયા હતા અને એ સાથે એને વાત કરી, અને રાજકોટની સભામાં બહુ ઉગ્રતાથી જિગ્નેશ મેવાણી આ વાત લોકો સામે પણ મૂકી છે. આ વાત એમણે આપણા જે ડેપ્યુટી સીએમ છે હર્ષ સંઘવી એમને પણ કરી છે, સીએમને પણ કરી છે, ડીજીપીને પણ કરી છે. હવે જે આરોપ આ યુવાને લગાવ્યો છે અને જિગ્નેશ મેવાણી હવે એનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે વાત એવી છે કે આ યુવાનને પકડવામાં આવ્યો હતો. એની સાથે પોલીસ ફટકારે છે તો આવી વાત તો બહુ વખત આવે છે, પણ એને પોલીસ સ્ટેશનની અંદર કમિશનર ઓફિસમાં લાવી એના પાછળના ભાગે પેટ્રોલ છાંટવામાં આવ્યું, એમાં લાકડી અને મરચાંનો ઉપયોગ કરવામાં આવ્યો. એ પ્રકારનો આરોપ અત્યારે જગદીશ બાંગરવા અને એમની ટીમ ઉપર લાગ્યો છે. એટલે આમાં ઘણીવાર એવું જોવા મળે છે કે ભાઈ પોલીસ આવી રીતે આચરે છે. કાયદામાં તો આવી કોઈ જોગવાઈ નથી. લોકોને રિમાન્ડનો ખ્યાલ જે છે એ પણ ખોટો છે. એટલે લોકો એવું માને છે કે પોલીસ રિમાન્ડમાં લોકો એવું માને છે કે પોલીસ ફટકારે છે. બરાબર છે, પણ રિમાન્ડ કાયદાની ભાષામાં વાત કરીએ તો રિમાન્ડનો અર્થ માત્ર પોલીસ કસ્ટડી છે. એટલે કે પોલીસ કસ્ટડીમાં એની પૂછપરછ કરવી એ પ્રકારનું છે. કાયદાની જોગવાઈની વાત કરું છું. દરેક વખતે આ જોગવાઈ પ્રમાણે જ પોલીસ કામ કરે છે એવો કોઈ દાવો પણ નથી અને શક્ય પણ નથી હોતું. તો પહેલો સવાલ એવો છે કે આ પહેલી ઘટના છે? તો આ પહેલી ઘટના નથી. આમાં ક્રૂરતા આચરવામાં આવી છે કે નહીં એ બીજો પ્રશ્ન છે. પણ આ પ્રકારની પ્રેક્ટિસ, હું અત્યારે જગદીશ બાંગરવાની વાત નથી કરતો, પણ આ પ્રકારની પ્રેક્ટિસ અલગ અલગ પોલીસોએ પહેલાં ભૂતકાળમાં કરેલી છે. અત્યારે કોણ કરી રહ્યું છે જેની આપણને ખબર નથી, પણ ભૂતકાળની અંદર જે ગુદા માર્ગ છે એ ગુદા માર્ગમાં પેટ્રોલ ચડાવવું, આરોપી પાસે ગુનો કબૂલ કરાવવા, ત્યાં આગળ મરચું નાખવું, બરાબર છે. કેટલીક જગ્યાએ આરોપીને પેલું ડાયનામાંથી આ કરંટ ન આપી શકાય. અત્યારે આપણે જે ઇલેક્ટ્રિસિટી વાપરીએ છીએ એનો કરંટ ન આપી શકાય તો મરી જાય માણસ. એટલે ખાસ પ્રકારના એવું ડાયનામો આવે છે જે હાથેથી ફેરવવામાં આવે અને એના વાયરના છેડા તમારા હાથ સાથે બાંધવામાં આવે. એવી શોક આપવાની પદ્ધતિ પણ ભૂતકાળમાં પોલીસે કરેલી છે. તો આ પ્રકારને અલગ અલગ એક અધિકારી હતા ભૂતકાળની અંદર જે પેટ્રોલના ઇન્જેક્શન આપતા હતા આરોપીને પકડીને, અને આ એવી પ્રકારનું ટોર્ચર હતું કે જે સાયન્ટિફિક પ્રૂવ ન થઈ શકે. તમે પેટ્રોલનું ઇન્જેક્શન કોઈને આપ્યું હોય તો સાયન્ટિફિક પ્રૂવ ન થાય.
એટલે બેન્ચ ઉપર સુવડાવી પગમાં ફટકા મારવા આ બધું તો નોર્મલ હતું. એક એવો પણ પ્રકાર મેં જોયેલો છે ભૂતકાળની અંદર કે આપણું આ જે પેન્ટ છે, આપણો જાંઘનો ભાગ છે, ત્યાં દોરી બાંધી દેવાની ટાઈટ, અને ઉપરના ભાગેથી પેન્ટનો ઉપરનો ભાગ જે છે ત્યાંથી ઉંદરડા કે દેડકા છોડી દેવાના. એટલે આ પ્રકારની પડે જે હવે તમે સાયન્ટિફિક તો પ્રૂવ ન કરી શકો. તો આ પ્રકારના ભૂતકાળમાં ટોર્ચરના ઘણા કિસ્સા થયા છે. અને એક પેઢી બદલાઈ ગઈ છે, પોલીસની પેઢી પણ બદલાઈ છે, પત્રકારની પેઢી પણ બદલાઈ છે, લોકોની પેઢી પણ બદલાઈ છે. અત્યારે જે ગુજરાતના ડીજીપી છે, એટલે આ કોઇન્સિડન્સ છે, ગુજરાતના જે અત્યારે ડીજીપી છે ડૉક્ટર KLN રાવ, એમની ઉપર પણ એક આવો આરોપ ભૂતકાળમાં લાગેલો છે. એ પણ કોઇન્સિડન્સ એવો છે કે આ ઘટના પણ રાજકોટની હતી. જ્યારે KLN રાવ ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે જુવાન પોલીસ અધિકારી હતા, રાજકોટની અંદર એ ફરજ બજાવતા હતા, ત્યારે એમની ઉપર આરોપ એવો લાગ્યો હતો કે કેટલાક આરોપીઓ પકડાયા હતા અને આરોપીઓને પાસે ગુનો કબૂલ કરાવવા માટે એમણે આરોપીની આંખમાં ટાઈગર બામ નાખેલો એવો આરોપ છે. એનો બહુ મોટો હોબાળો થયો હતો, માનવ અધિકાર પંચે એની નોંધ લીધી હતી, અખબારોમાં પણ આ મુદ્દો બહુ ગાજ્યો હતો. પછી એમાં આગળ કંઈ ખાસ થયું નહીં હોય એવું લાગે છે. અને પણ સરકારે આ ઘટનાને લઈને લાંબો સમય સુધી ડૉક્ટર KLN રાવને સાઈડ પોસ્ટિંગ આપ્યું હતું, એક્ઝિક્યુટિવ પોસ્ટિંગ એમને નહોતા આપતા. એટલે આવો આરોપ ડૉક્ટર KLN રાવ ઉપર પણ ભૂતકાળમાં લાગી ચૂક્યો છે. એટલે લોકો એમને બામકાંડના અધિકારી તરીકે ઓળખતા હતા. પણ હવે નવી પેઢી કે નવા લોકોને એ વિશે નહીં ખબર હોય, એટલે આ કંઈ નવી ઘટના નથી. પણ આ જે તમે જે કહો છો, આ જગદીશ બાંગરવા છે એ IPS છે અને KLN રાવ એ પણ IPS છે. તો IPSઓને તો પૂરેપૂરો ખ્યાલ હોય કે આ પ્રકારનું ન થવું જોઈએ. એ આવી રીતે ક્યાંક એમના પર આરોપ લાગે તો એ વધારે ખરાબ છે, કારણ કે નીચેના લેવલ પર કદાચ આવી પ્રેક્ટિસ વધારે થતી હશે એવું તમે કહી શકો. પહેલી વસ્તુ તો એવી છે કે આપણે જગદીશ બાંગરવા અને ડૉક્ટર KLN રાવના નામનો ઉલ્લેખ કરીએ છીએ. આપણે એવું નથી કહેતા કે એ લોકોએ કરેલું છે. એ ચોક્કસ આ આરોપ જ છે. આ આરોપ જ છે, બરાબર છે. ડૉક્ટર KLN રાવ ઉપર પણ આરોપ હતો અને જગદીશ બાંગરવા ઉપર પણ એ આરોપ લાગ્યો છે. હવે સવાલ એવો છે કે નાના કર્મચારી આવું કરે છે, જે આ પ્રેક્ટિસ ચાલે છે અથવા ચાલતી હતી, તો હું એવું માનું છું કે સિનિયરની ઈચ્છા વગર આવી પ્રેક્ટિસ ન થઈ શકે. સિનિયર ન કરે પણ એમની જાણમાં તો આ પ્રકારની પ્રેક્ટિસ હોય છે. હવે આ કોણ કરે છે? તો જેમને એવું લાગે છે કે આરોપી પૂછપરછમાં બોલશે નહીં, એટલે અંતિમવાદી વાત છે. એટલે આ છે જે કોઈ આ પ્રેક્ટિસ કરે છે રાક્ષસી કૃત્ય છે, બરાબર છે. પણ આ અંતિમ વાત છે કે એમની પાસે ઇન્ટ્રોગેશનની તાલીમ એટલી સારી નથી. ઘણા બધા અધિકારીઓ એવા છે કે ઇન્ટ્રોગેશનમાં બહુ માહિર છે. કે એક આરોપીને લાવ્યા પછી હું એવા અધિકારીઓને ઓળખું છું કે 15 મિનિટ 20 મિનિટ કલાક નહીં, 24 કલાક સુધી ઇન્ટ્રોગેશન કરે અને આરોપી પાસેથી માર્યા વગર પણ માહિતી કઢાવી શકે. બસ એક્ઝેક્ટલી. તો એવા છે અધિકારીઓ આપણી પાસે કે જે ઇન્ટ્રોગેશનમાં માહિર છે. એટલે 24 કલાક આરોપીની સાથે વાત કરવી, ઇન્ટ્રોગેટ કરવો, એનો અર્થ એવો કે 24 કલાક તમે તો નથી ઊંઘતા, એ પણ નથી ઊંઘતો. તો માણસને સવાલ પૂછીને તોડી નાખવાનો મૂળ રિમાન્ડનો અર્થ જ એ છે. પણ હવે એવી ક્વોલિટી, એ ઇન્ટ્રોગેશનની ક્વોલિટી અધિકારીઓ પાસે રહી નથી, એટલો સમય રહ્યો નથી. એટલે એમને એવું લાગે છે કે 5 દંડા મારો, ઊંધો લટકાવો, મોઢા ઉપર પાણી નાખો, કે આ પેટ્રોલવાળી કે મરચાવાળી પ્રેક્ટિસ કરો તો તરત કામ થઈ જાય છે. એટલે ટૂંકો રસ્તો અપનાવે છે. એટલે તમે કહી દીધો છે ટૂંકો રસ્તો, પણ મોટા ભાગે જે આ પ્રકારની પ્રેક્ટિસ થાય છે એમાં સૌથી પહેલાં આ જ અજમાઈ દે કે પહેલાં એવું થાય કે ભાઈ ના પૂછપરછ કરીએ, પછી જો એ નથી બોલતો તો એ પહેલાં બે વસ્તુ છે. ઘણા બધા કિસ્સાની અંદર પોલીસ તરત તો આવું કંઈ કરતી નથી, પણ બે વસ્તુ છે. એક તો કેટલાક ગુનેગારો માટે પહેલેથી પોલીસને ગુસ્સો છે, એની રાહ જોઈને બેઠા હતા યોગ્ય સમયની કે આપણી કસ્ટડીમાં આવે. એ વખતે ઘણી વખત એવું થાય છે કે જેમ આપણે પણ થઈ જઈએ છીએ, પર્સનલાઇઝ થઈ જઈએ છીએ કે આપણને કોઈ માણસ નથી ગમતો કોઈક કારણસર. આપણા પણ ગમા બહુ તીવ્ર જ હોય છે, જેમ પોલીસના હોય છે એમ આપણા પણ હોય છે.
તો એ જ્યારે ગમાવાળી વાત આવે ને એ તમારા તાબામાં આવે ત્યારે પછી એ પ્રમાણભાન આપણું પણ નથી રહેતું. જેમ ન્યૂઝમાં એમ પોલીસનું પણ એ પ્રમાણભાન ચૂકી જવાય છે અને પછી પોલીસ આ રસ્તો અખત્યાર કરતી હોય છે. પણ પોલીસમાં જ્યારે આવું એસ્ટાબ્લિશ થઈ જાય કે ભાઈ આ પોલીસે આવું કર્યું છે તો એમાં પોલીસના અંદર બેડામાં જ કાર્યવાહી થાય કે પછી આ મામલો કાયદા અદાલત સુધી? હવે પહેલા આપણે આ પક્ષ જોઈ લીધો, હવે બીજો પક્ષ પણ આપણે જાણવો પડશે. હવે આપણે જે વ્યવસાયમાં છીએ, પત્રકારત્વનું જેમ કામ કરીએ છીએ, આપણે એવું તો નહીં કહીએ કે અહીંયા બધા જ સાધુ સંતો છે, બધા જ દૂધે ધોયેલા છે, એવું તો આપણે નહીં કહેવાય. હવે રાજકોટની જ વાત કરીએ તો રાજકોટમાં હજી થોડા ગણતરીના દિવસો થયા છે. એક ફરિયાદ નોંધાઈ હતી કે ત્યાંના એક નામાંકિત ડૉક્ટર છે, એમની હોસ્પિટલની અંદર કેટલાક પત્રકારોની ટોળી બને છે. એ એના રૂમની અંદર એક સ્પાય કેમેરા લગાડે છે. આ ડૉક્ટરને કોઈ એના મહિલા ડૉક્ટર એમના મિત્ર હતા, એની સાથે સંબંધ હતો અને એ સંબંધને આ કેમેરામાં કેપ્ચર કરવામાં આવે છે અને પછી એમની પાસે આર્થિક માગણી કરવામાં આવે છે, જેનો ગુનો નોંધાયો. આખી પહેલી ઘટના નથી. કેટલાક લોકો આ વ્યવસાયની અંદર માત્ર આના માટે જ આવ્યા છે, જેમનું લક્ષ્ય પત્રકારત્વના નામે જે સમાજમાં ખોટું ચાલી રહ્યું છે એને નિશાન બનાવવાના અને એમની પાસેથી પૈસા વસૂલવાના. લોકો 90% કિસ્સામાં તો લોકો ખોટા હોય છે એટલે પૈસા આપી દેતા હોય છે. ક્યારેક કોઈક માણસ ફરિયાદ કરવાની હિંમત, પત્રકાર સામે ફરિયાદ કરવાની હિંમત કરે ત્યારે એની સામે કાર્યવાહી, તો એક આ ડૉક્ટરવાળી કાર્યવાહી તો થઈ હતી. હવે આ જે માણસ જે છે જે એવું કહી રહ્યો છે કે જગદીશ બાંગરવા અને એમના માણસોએ ક્રૂરતા આચરી છે એમની સાથે, એની સામે પણ આરોપ એવો હતો કે એક ચેનલ ચલાવે છે અને એ ચેનલ ચલાવે છે એણે કોઈ બિલ્ડર પાસે ખંડણી માગી હતી કે તારી ત્યાં આટલી ઇરેગ્યુલારિટી છે તો તારે મને પૈસા આપવા પડશે. એ બિલ્ડરે ત્યાં આગળ રાજકોટ પોલીસને અરજી આપી હતી. આમ પત્રકાર સામે આ પ્રકારની અરજી થવી આર્થિક માગણી કરતી એટલે બધી જ સાચી હોય છે એવું પણ આપણે નથી કહેતા, પણ આ થવું એ પણ આપણા માટે તો નાલેશી છે. તો આ એક પાર્ટ પણ છે જેને આપણે સ્વીકારવું પડશે. એવું નથી કે આપણે બધામાં જ કોઈકના ઉપર દોષનો ટોપલો નાખી દઈએ. આ ઘટના ઘટી એટલે આપણું એક કામ પણ છે કે સામેનો પક્ષ જાણવો અનિવાર્ય છે. એટલે આપણે જગદીશ બાંગરવા ડીસીપી છે એમનો પણ સંપર્ક કર્યો છે અને એમણે એમની સાથે વાત કરતાં એમણે પહેલાં તો સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈ ઘટના, આ જે ક્રૂરતા આચરવાવાળી વાત છે એ મેં કરી નથી. આ એમનો પક્ષ છે અને એમનું કહેવું એવું છે કે અમે આને અરજીના કામે બોલાવ્યો તો એ વાત પણ સાચી છે, પણ આ જે બીજો પાર્ટ જે કહી રહ્યો છે એટલે એને ડર એવો છે, એમનું વર્ઝન એવું છે કે એને ડર એવો છે કે હવે આ ખંડણીનો ગુનો એની સામે દાખલ થશે માટે આ આરોપ લગાડી રહ્યો છે. બીજું જગદીશ બાંગરવાનું એવું કહેવું એવું છે કે આખા મુદ્દાને રજૂ કરનાર જે વ્યક્તિ છે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, એમની સાથે જિગ્નેશ મેવાણીને મારી સામે વ્યક્તિગત વાંધો છે. અચ્છા, એમનું એવું કહેવું? હા, એમનું કહેવું એવું છે કે હું અગાઉ એએસપી દાહોદ તરીકે જ્યારે ફરજ બજાવતો હતો ત્યારે એક ફરિયાદ માટે એમનો આગ્રહ હતો, એક શિક્ષિકાની ફરિયાદ હતી, એ મુદ્દે અમારે બોલવાનું થયું હતું. તો એમને વ્યક્તિગત મારી સામે વાંધો છે જેના કારણે આખી ઘટનાને એ આવી રીતના રજૂ કરી રહ્યા છે. હવે આ તો જગદીશ બાંગરવાનો પક્ષ થયો, એ પક્ષ આપણે દર્શકોને કહ્યો. હવે આપણે રાજકોટના જે પોલીસ કમિશનર છે બ્રિજેશ ઝા, એમની પાસે પણ જાણવાનો પ્રયત્ન કર્યો કે આરોપ લાગ્યા પછી હવે તમે શું કાર્યવાહી કરી રહ્યા છો. એમનું કહેવું એવું છે કે અમે જે તપાસ અત્યારે પ્રાઇમરી કરી એમાં એવું જાણવા મળ્યું છે કે આ જે આરોપ લગાડનારો વ્યક્તિ છે એ કોર્ટમાં ગયો છે એટલે એની તપાસ કોર્ટ, હજી આદેશ કોર્ટ તરફથી કંઈ અમારી પાસે આવ્યું નથી, પણ અમારે પણ એક તપાસ કરવી જોઈએ. જ્યારે પોલીસ ઉપર આરોપ લાગે ત્યારે રાજકોટના પોલીસ કમિશનર તરીકે મારી ફરજ છે કે મારે આ તપાસ કરવી જોઈએ. પણ ત્યાં એક નાનકડી સમસ્યા એવી આવી છે કે જગદીશ બાંગરવા એ ડેપ્યુટી પોલીસ કમિશનર છે. હવે એમની તપાસ કોઈને આપવી હોય તો એમના કરતાં સિનિયર અધિકારીને આપવી પડે, એટલે એડિશનલ પોલીસ કમિશનર રાજકોટને આ તપાસ આપવી પડે. અત્યારે ત્યાં એડિશનલ પોલીસ કમિશનર છે ચૈતન્ય માંડલિક, એમને કેન્દ્ર સરકારે જે રાજ્યોમાં ચૂંટણી છે ત્યાં ઓબ્ઝર્વર તરીકે મોકલેલા છે.
અચ્છા. એટલે અત્યારે ત્યાં એડિશનલ પોલીસ કમિશનર કોઈ છે નહીં. એટલે ડીસીપીની તપાસ તમે ડીવાયએસપીને કે પીઆઈને ન આપી શકો, એમની કરતાં સિનિયર અધિકારીને આપવી પડે. અત્યારે એમની પાસે એડિશનલ પોલીસ કમિશનર નથી. એટલે હવે આ તપાસ કોણ કરશે એ વિશે એ ડીજીપીની સાથે વાત કરવાના છે. એના પછી અને ડીજીપી પછી કોઈ સિનિયર અધિકારીને જો તપાસ એલોટ કરે છે તો એની તપાસ ચોક્કસ થશે, એમણે કહ્યું. પણ જ્યારે કસ્ટોડિયલ ડેથની વાત આવે છે કે પોલીસની ક્રૂરતાની વાત આવે છે ત્યારે એક વાત એવી આવે છે કે ભાઈ સીસીટીવી પોલીસ સ્ટેશનમાં કે આવી જગ્યાએ મૂકીએ તો પછી એ આવું કશું અઘટિત ન બને, તો એવી પણ વાત આવી હતી જ્યારે કસ્ટોડિયલ ડેથની. તો એ કેટલા હદે સક્સેસ રેશિયો છે એનો, અને અત્યાર સુધી સીસીટીવી કેટલા મુકાયા છે એવું કંઈ આંકડો તો નહીં હોય, પણ ઇન જનરલ એક પિક્ચર તમારા. મૂળ વાત એવી છે કે પોલીસ સ્ટેશનની અંદર કે જ્યાં પોલીસની હાજરી છે એ જગ્યાએ સીસીટીવી હોવા જોઈએ, એ ફરજિયાત છે. અને એ ગુજરાત હાઈકોર્ટના કહેવાથી ફરજિયાત થયું છે. એટલે પોલીસ સ્ટેશનની અંદર સીસીટીવી તો છે, પણ માની લો કે હું પોલીસ ઇન્સ્પેક્ટર છું કે હું ડીસીપી છું. હવે મને એવું લાગે છે કે કોઈ આરોપી છે અને એ ઇન્ટ્રોગેશનથી વાત પૂરી થતી નથી ને મારે હવે 3rd ડિગ્રીનો ઉપયોગ કરવો છે, તો પોલીસ સ્ટેશનમાં કે પોલીસની કચેરીમાં એવી ઘણી બધી જગ્યા છે કે જ્યાં સીસીટીવી નથી. તો પોલીસ કંઈ મૂર્ખ તો છે નહીં કે સીસીટીવીના રડારમાં આવી ક્રૂરતા આચરે. તો ઘણી બધી જગ્યા એવી હોય છે કચેરીની અંદર કે જ્યાં સીસીટીવી નથી હોતા. તો એવી જગ્યાનો ખાસ ઉપયોગ આના માટે જ કરવામાં આવતો હોય છે. હવે પોલીસ માર તો મારી નથી શકતી, રિમાન્ડ હોય કે કોઈ પણ હોય, પણ જ્યારે આ વાત કોર્ટ સુધી પહોંચે છે ત્યારે કોર્ટ આખી વાતને કેવી રીતે લે છે અને જેને માર પડ્યો છે એ શું કોર્ટને કહી શકે? આ જે મુદ્દા છે કિરણ, આ જ ઘટનાની આપણે વાત કરીએ. હા. પહેલો મુદ્દો એવો છે કે પોલીસે મારવું જોઈએ કે ન મારવું જોઈએ, એ કાયદાનો વિષય છે. કાયદો એવું કહે છે કે ન મારી શકે, પણ જે લોકો એવી દલીલ કરે છે ને કે પોલીસે 3rd ડિગ્રીનો ઉપયોગ ન કરવો જોઈએ, એ જે સત્ય છે અથવા એ માનવું છે ને એ બીજા સુધી હોય ને તો જ બરાબર. પણ એ જો એ ઘટનામાં મને લાગુ પડતું હોય, એટલે ઉદાહરણ રૂપે કહું કે મારા ઘરમાંથી મારી દીકરીનું કોઈ કે છેડતી કરી અથવા મારા ઘરમાં ચોરી થઈ, તો એ આરોપી સાથે શું કરવું જોઈએ પોલીસે? તો મને એવું લાગે છે કે સખ્તાઈ આચરવી જોઈએ, એને પોલીસે દંડાની ભાષામાં વાત કરવી જોઈએ. એટલે આપણા સ્ટાન્ડર્ડો પણ બદલાય છે. જો એ આપણે એમાં ઇન્વોલ્વ હોઈએ તો આપણે એવું માનીએ છીએ વ્યક્તિગત રીતે. જો આપણી સાથે એવું બન્યું તો આપણે એવું નથી કહેતા કે ભાઈ સાહેબ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે જસ્ટિસ બાસુની, એ પ્રમાણે જ તમે કરજો, એવું આપણે નથી કહેતા. એવું નથી કહેતા. એક તો એ મુદ્દો છે. પણ હવે આ મુદ્દા ઉપર આવીએ કે આ વ્યક્તિ જો કોર્ટમાં ફરિયાદ કરી છે તો નિયમ જે છે, નિયમની જોગવાઈ એવી છે કે એને મેડિકલ ઓફિસર પાસે એટલે સરકારી હોસ્પિટલમાં મોકલવો પડે. અને સરકારી હોસ્પિટલનો ડૉક્ટર એવો રિપોર્ટ આપે કે આને ઇન્જરી છે નથી. આ જ કેસની વાત કરીએ કે ભાઈ મારા ગુદાના માર્ગે મને પેટ્રોલ ચડાવવામાં આવ્યું, મરચું ચડાવવામાં આવ્યું કે લાકડી ચડાવવામાં આવી, તો પછી મેડિકલ ડૉક્ટર પાસે આખી વાત જાય. અને જો મેડિકલ ડૉક્ટર એટલે સરકારી ડૉક્ટર એવો રિપોર્ટ આપે કે હા આની સાથે ક્રૂરતા આચરવામાં આવી છે, તો ગુનો દાખલ થાય. અને હવે છેલ્લો સવાલ કે સિવિલાઇઝ વે પર જે યુરોપના દેશોનું ઉદાહરણ અહીંયા પણ આપવામાં આવે છે કે ભાઈ ત્યાંની પોલીસ કેવી છે, હથકડી નથી પહેરાવતી, મારતી નથી, તમારી જોડે બહુ સન્માનથી વાત કરે છે, એવો વ્યવહાર અહીંયા આપણા ગુજરાતની કે દેશની પોલીસે કરવો જોઈએ. એક એવી માંગણી છે કાં તો એવો આદર્શ મુકાય છે, પણ એ ગ્રાઉન્ડ ઉપર શક્ય છે કે નહીં? તમે આમ કહી દીધું છે, પણ તેમ છતાં એ શક્ય છે કે નહીં એવો આદર્શ? કયા દેશની વાત કરે છે? યુરોપના દેશના મોટા ભાગના. તો યુરોપના દેશની વાત કરે છે તો યુરોપના દેશમાં કોઈ રસ્તા ઉપર થૂકતું પણ નથી. યુરોપના દેશમાં કોઈ માણસ રસ્તો ક્રોસ કરતો હોય તો કાર અટકી જાય છે. યુરોપના દેશમાં કોઈ હોર્ન મારતું નથી. તો આપણે બધી જ અપેક્ષા પછી પોલીસ પાસે રાખીએ તો નાગરિકની અપેક્ષા પણ થવી જોઈએ ને, થવી જોઈએ. બરાબર છે. યુરોપમાં પોલીસ સર કહીને વાત કરે છે, બરાબર છે. અહીંયા આપણે જાજા ઠોલિયા, તારી હેસિયત કેટલી, તારા પટ્ટા ઉતારી લઈશ, એવી ભાષામાં આપણે જે વાત કરી છે આપણે અને આપણા ધારાસભ્યો. તો ત્યાં આગળ ત્યાંનો જનપ્રતિનિધિ કે ત્યાંની પ્રજા પોલીસ સાથે એવી રીતના વાત કરે છે. એટલે
હું કાયદાનો ભંગ થવો જોઈએ એવું નથી કહેતો, પણ આ બંને તરફથી તમારે એવી અપેક્ષા રાખવી જોઈએ અને બંને તરફથી થવું જોઈએ. અને પોલીસમાં એક વાત આપણે વારે વારે કરીએ છીએ, પણ એ આ મુદ્દો છે એટલે કરવી જોઈએ કે કામનું ભારણ, પોલીસનું ફોર્સ ઓછો છે અને એના કારણે બી સખ્તાઈ કરવી પડે કે નહીં એ વાત. આ કામનું ભારણ તો કિરણ આ દેશમાં કોને નથી. હા, ઓકે. કામનું ભારણ તો બધાને છે, પોલીસને શું કામ. હા, આપણે ત્યાં શિક્ષક ભણાવવા કરતાં બીજા અન્ય પોલિયોની રસી પીવડાવાઈ જાય છે, ચૂંટણીમાં જાય છે, ને બધું કૂતરાય ગણવાઈ જાય છે. તો શિક્ષકને પણ કામનું ભારણ વધારે છે. એટલે શું શિક્ષક આ કૂતરા ગણવા ગયો એટલે વિદ્યાર્થીને એને ફટકારે તો નહીં ચાલે ને. એટલે કામનું ભારણ છે માટે અમે મારીએ છીએ, એ દલીલ પણ વ્યાજબી નથી ને. તો આ હતી પ્રશાંતભાઈ સાથેની વાતચીત. પોલીસની ક્રૂરતા જે આચરે છે તે મુદ્દે પ્રશાંતભાઈએ પોતાના મંતવ્ય જે છે આપણી સમક્ષ મૂક્યા છે. આ પ્રકારની સ્ટોરીઝ લઈને અમે નવજીવન પર આવતા રહીશું. નવજીવનના ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરો. અત્યારે મને અને પ્રશાંતભાઈને રજા આપશો. નમસ્કાર.